ગમે એવા હોય, અમારો અનુભવ પ્રમાણે એ વિઘ્નો ટળી જાય. પણ નામ સ્મરણ છોડવાનું નહીં. નામ એટલે કયું? તો અમારા ખંડુભાઈના ભજનમાં ઘણી વખત સાંભળે, હરિ તારા નામ છે હજાર. તમે જે ગમે તે તમે નામ લો, જે ગમે તે પણ ભાવથી લો, તો એ તમારું પરમાત્માનું જ નામ છે. પણ સદગુરુના મુખે જો તમને નામ આપ્યું હોય તો એ નામ એક સાર છે. ફરી ફરી કહું, બાકીનો બધો આ વિસ્તાર છે. એટલે કથા સાંભળો, બધું જ સાંભળો, પણ છેલ્લે પરમાત્માનું નામનું સ્મરણ કરતા રહો. વધારે તમારો સમય ન લઈએ, પણ વ્યાસપીઠથી આજ્ઞા થઈ એટલે મારે આટલું કહેવું પડ્યું. કંઈક ખોટું કોઈને લાગ્યું હોય તો માફ કરજો. ને ભગવાનને પ્રાર્થના કે બસ ભગવાન જન્મો જન્મ અમને તમારી ભક્તિ દેજો. પેલા પ્રકાશભાઈ કહી ગયેલા વિમાન આવે તો કેટલા બેસે, પણ લાયકાત હોય તો વિમાન આવે, એમને એમ કઈ વિમાન આવે નહીં ભાઈ. તો